નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ પબ્લિક સ્કૂલ ચાણસમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે આપણે ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ વિશે ભણીએ છીએ, બરાબર। હવે આપણે અગાઉના લેક્ચરમાં સ્વાધ્યાય 1.2 એના વિશે આપણે ભણી ચૂક્યા હતા સમય સંખ્યાઓ। હવે સમય સંખ્યાઓ કોને કહેવાય આપણે ભણી ચૂક્યા છીએ કે p ભાગ્યા q ની બધી જ સંખ્યાઓને આપણે શું કહીએ છીએ સમય સંખ્યાઓ કહીએ છીએ, બરોબર। હવે એમાં p કેવી સંખ્યા હોય છે અને q કેવી સંખ્યા હોય છે તો p પૂર્ણાંક સંખ્યા અને q શૂન્યેતર પૂર્ણાંક એટલે 0 સિવાયની બધી પૂર્ણાંક સંખ્યાઓનો ઉપયોગ થાય છે, તો એવી સંખ્યાને આપણે સમય સંખ્યાઓ કહીએ છીએ। હવે આપણે આ લેક્ચરની અંદર જોઈએ કે અસમય સંખ્યાઓ કોને કહેવાય તો જે સંખ્યાને પૂર્ણાંક p તથા શૂન્યેતર પૂર્ણાંક q માટે p ભાગ્યા q સ્વરૂપમાં લખી ન શકાય, એટલે સમય સંખ્યામાં p ભાગ્યા q સ્વરૂપ હોય પણ અસમય સંખ્યામાં p ભાગ્યા q સ્વરૂપમાં લખી ન શકાય તે સંખ્યા s ને આપણે અસમય સંખ્યાઓ કહીએ છીએ। જેમ કે જે સંખ્યા વર્ગમૂળ ના નીકળતો હવે ધારો કે વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 વર્ગમૂળ 5 વર્ગમૂળ 7 પાઈ આ બધી સંખ્યાઓ કેવી છે અસમય સંખ્યાઓ છે। હવે આપણે ભણવાનું છે કે જો p અવિભાજ્ય હવે કોઈ p છે એ અવિભાજ્ય સંખ્યા હોય એટલે જેનો ભાગ ના ચાલતો હોય, હવે ધારો કે હું ઉદાહરણ તરીકે લઉં 3 એ અવિભાજ્ય સંખ્યા છે, 3 એ અવિભાજ્ય સંખ્યા હોય તો વર્ગમૂળ 3 એ કેવી થઈ જશે હંમેશા અસમય હોય, હંમેશા કેવી હોય છે અસમય સંખ્યા હોય છે। તો આપણે જોયું કે જો p અવિભાજ્ય હોય ધારો કે કોઈ સંખ્યા અવિભાજ્ય હોય તો તે સંખ્યાનું વર્ગમૂળ કેવું થશે અસમય સંખ્યા થાય છે, બરાબર। હવે અસમય સંખ્યા અને સમય સંખ્યાનો સરવાળો કરીએ તો આપણને હંમેશા અસમય સંખ્યા મળે છે। અસમય સંખ્યા અને શૂન્યેતર સમય સંખ્યાનો ગુણાકાર કરીએ એટલે 0 સિવાયની જે સંખ્યાઓ છે સમય સંખ્યા એનો આપણે ગુણાકાર કરીએ તો આપણને હંમેશા અસમય સંખ્યા મળે છે, બરાબર। હવે આપણે એના માટે એક પ્રમેય છે એને આપણે સાબિત નથી કરવું, આપણે એને શું કરવાનું છે સમજવાનું છે અને દાખલામાં એનો ઉપયોગ થાય છે। ધારો કે p એક અવિભાજ્ય સંખ્યા છે, હવે મેં કોઈ p અવિભાજ્ય સંખ્યા લઈ લીધી 3 શું કીધું છે ધારો કે p એક અવિભાજ્ય સંખ્યા છે, એક અવિભાજ્ય સંખ્યા 3 ધારી લીધી, બરાબર। ધન પૂર્ણાંક a માટે a સ્ક્વેર હવે કોઈ ધન પૂર્ણાંક સંખ્યા લઈએ, પૂર્ણાંક સંખ્યાને ધરવું 4 બરાબર। ધન પૂર્ણાંક સંખ્યા a કઈ લીધી છે આપણે 4 લીધી છે, હવે આપણે a નો વર્ગ એટલે 4 નો વર્ગ થશે, 4 નો વર્ગ 16 બરાબર। હવે 16 ને આપણે 3 વડે ભાગી શકીએ, 3 વડે નહીં તો આપણે 2 વડે ભાગી શકીએ, 4 વડે ભાગી શકીએ તો 4 નો વર્ગ 16 હવે 16 છે એ માટે a સ્ક્વેર એ p વડે વિભાજ્ય હોય તો a પણ p વડે વિભાજ્ય હોય છે। તો આપણે જોઈએ કે 4 નો વર્ગ 16 નો 2 વડે ભાગો તો મને 8 મળશે, બરાબર। તો a સ્ક્વેર એ p નો વિભાજ્ય છે એટલા માટે 4 એ પણ p વડે વિભાજ્ય હોય છે, એટલે 4 એ 2 વડે વિભાજ્ય હોય છે એમ કહી શકાય, બરાબર। તો વસ્તુ શું કહેવા માંગે છે જો કોઈ સંખ્યા હોય અવિભાજ્ય સંખ્યા હોય એટલે કોઈ એક જ અવિભાજ્ય સંખ્યા એ ધન પૂર્ણાંક a માટે a સ્ક્વેર એ p વડે વિભાજ્ય હોય તો a પણ p વડે વિભાજ્ય હોય છે એ કહેવા માંગે છે। હવે આપણે એના પર આ વર્ગમૂળના દાખલા જોઈએ, શું કીધું છે સાબિત કરો કે વર્ગમૂળમાં 3 એ અસમય સંખ્યા છે
તમારે વર્ગમૂળ 3 એ સાબિત કરવાનું છે કે અસમમિત સંખ્યા છે. તો સૌપ્રથમ તમે કોઈ બી આવો દાખલો આવે તો તમારે શું કરવાનું, એના વિનિમયમાં દર્શાવી દેવાનું, એટલે ધારી લેવાનું. જો એમાં સમમિત સંખ્યા અસમમિત સંખ્યા કીધી છે તો આપણે સમમિત સંખ્યા ધારવાની છે. તો ધારો આપણે ધારી લઈએ સૌપ્રથમ, ધારો કે વર્ગમૂળ 3 એ સમમિત સંખ્યા છે. બરાબર. હવે વર્ગમૂળ 3 એ સમમિત સંખ્યા છે તો આપણે શું કરવું પડશે, તો આગે આપણે શૂન્ય તત્વના a અને b પરસ્પર કેવા હોય છે. હવે આપણે આના બરાબર વર્ગમૂળ 3 બરાબર a ભાગ્યા b સમમિત સંખ્યા કીધી છે, એટલે સમમિત સંખ્યા a ભાગ્યા b માં આપણે દર્શાવીએ. જો a અને b, જો a અને શૂન્ય તત્વમાં પૂર્ણાંક a અને b પરસ્પર અવિભાજ્ય છે. બરાબર. આપણે એક વર્ગમૂળ 3 બરાબર તમારા દરેક દાખલાની અંદર આ જ રીતે કરવાનું છે. સૌપ્રથમ અસમમિત સંખ્યા કીધી છે તો એના વિનિમયમાં દર્શાવો. વિનિમયમાં દર્શાવ્યા પછી આપણે એ અહીંયા ખોટું દર્શાવવાનું. હવે ખોટું થતું હોય તો ધારણા એટલે જવાબ શું આવશે, સાચો આવશે. તો આપણે એનાથી ઉલટું અસમમિત કીધું, સમમિત ધારી લીધું. હવે એના સિવાય આપણે શૂન્ય તત્વના a અને b દર્શાવી દઈએ તો જે સંખ્યા હોય એના બરાબર a ભાગ્યા b દર્શાવવાના છે. હવે આવી સંખ્યા છે. બરાબર. હવે આ a અને b એક સામાન્ય અવયવ હોય છે. બરાબર. તો જો ધારો કે a અને b, ધારો કે a અને b ને એક સિવાયનો સામાન્ય અવયવ a અને b એને એક સિવાયનો સામાન્ય અવયવ છે એ આપણે ચેક કરવાનું છે. કારણ કે આવા દાખલામાં તમારે આ બધું જ ચેક કરવું પડશે. આ બંને દાખલાની રીત જુદી છે અને આ દાખલાની પણ રીત જુદી છે. આવો દાખલો આવે તો સૌપ્રથમ તમારે શું કરવાનું, ધારી લો. હવે a અને b નો એક સિવાયનો એટલે એક અવિભાજ્ય સંખ્યાઓ કીધી છે, એટલે એક તો હોય, વિભાજ્ય હોય કે અવિભાજ્ય સંખ્યાઓ હોય, એને એક તો અવિભાજ્ય એક તો અવયવ હોય છે. હવે એના સિવાયનો જો સામાન્ય અવયવ થતો હોય તો તે સમમિત સંખ્યા થઈ જશે. એટલે આપણે વિરોધી થઈ જશે, અસમમિત થઈ જશે. તો આપણે ચેક કરીએ. હવે આ b છે એ અહીંયા આવે છે તો b વર્ગમૂળ 3 બરાબર 1. હવે આપણે અહીંયા વર્ગમૂળ આપણે એકલી વર્ગમૂળ વાળી સંખ્યા જોઈએ. એકલી વર્ગમૂળ વાળી સંખ્યા હશે તો આપણે એને આપણે કહીશું અસમમિત છે. પણ સાથે b ગુણાયેલો છે. હવે b તો પૂર્ણાંક સંખ્યા છે, કોઈ પણ સંખ્યા હોઈ શકે. બરોબર. એટલે આપણે ચેક કરવાનું છે. તો આપણે બંને બાજુ વર્ગ કરી દઈએ. તો બંને બાજુ વર્ગ કરતા બંને બાજુ વર્ગ કરીએ, આ સમીકરણ છે બંને બાજુ વર્ગ કરીએ તો શું થશે, d2 વર્ગ વર્ગમૂળ, જો આપણે લખીએ b નો વર્ગ વર્ગમૂળ 3 નો વર્ગ બરાબર a નો વર્ગ. વર્ગ વર્ગમૂળ કેન્સલ થઈ તો d2 3d2 બરાબર a2. હવે આપણે શું કીધું હતું કે જો કોઈ અવિભાજ્ય સંખ્યા p એ a2 નો અવયવ હોય, જો કોઈ અવિભાજ્ય સંખ્યા એટલે 3 એ અવિભાજ્ય સંખ્યા છે. બરાબર. 3 કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. તો p એ a2 નો અવયવ છે અને આ p છે. બરાબર. આ a2 નો અવયવ થઈ જશે હોય તો a પણ p નો અવયવ થાય છે. એટલે આપણે પ્રમેય 1.3 અનુસાર લખીએ કે p એક અવિભાજ્ય એટલે આ એક અવિભાજ્ય 3 કેવી સંખ્યા છે?
3 એ અવિભાજ્ય સંખ્યા છે. તો આપણે લખીએ આગળ, પરંતુ આપણે 3 એ કોનો આ 3 છે એ સ્ક્વેર નો અવયવ થશે. 3 એ સ્ક્વેર નો અવયવ છે. આપણે લખી દઈએ તો આના ઉપરથી લખાય. અહીંયા લખી a માટે a સ્ક્વેર નો a સ્ક્વેર એ p વડે વિભાજિત. તો 3 એ સ્ક્વેર નો અવયવ છે એટલે 3 એ સ્ક્વેર વડે વિભાજ્ય હોય છે. બરોબર? એટલે સ્ક્વેર વડે 3 પણ વિભાજ્ય થશે. તો આપણે લખીએ પરંતુ 3 એ અવિભાજ્ય સંખ્યા છે. શું છે? 3 એ અવિભાજ્ય સંખ્યા છે. હવે 3 જો અવિભાજ્ય સંખ્યા હોય, શું કીધું છે અહીંયા? p એ અવિભાજ્ય સંખ્યા છે એટલા માટે એ પણ p ને p વડે વિભાજ્ય હોય છે. તો 5 એનો પણ અવયવ થશે. એટલે 3 પણ કોનો અવયવ થશે? એનો અવયવ. તો 3 એ એનો અવયવ પ્રમેય અનુસાર 3 એ એનો અવયવ છે. બરાબર? હવે આપણે એક બરાબર કે બીજી સંખ્યા લઈએ. આપણે એક અવયવ બની ગયું 3 a બરાબર 3 મળે. હવે આપણે b બરાબર શોધવું છે. આપણે b શોધવું હોય તો a બરાબર કોઈ બીજી સંખ્યા ધારો તો a બરાબર 3c ધારો 3 છે. બરાબર? ધારો a બરાબર 3c જો c કોઈ પૂર્ણાંક સંખ્યા. બરાબર? હવે a બરાબર 3c લો. હવે આ જે સમીકરણ છે આ સમીકરણની અંદર હું a બરાબર 3c લીધી દો એટલે મને b ની કિંમત મળશે. અને મારે a અને b ની કિંમત શોધવાની છે. એટલે a અને b ના સામાન્ય અવયવ થાય છે કે નથી થતા એ આપણે ચેક કરવાનું છે. મેં a નો અવયવ શોધી લીધો. a નો અવયવ કેટલો થયો? મારી પાસે a² બરાબર 3 હતો. a નો અવયવ પણ 3 થશે. બરાબર? તો આપણે જોવાનું છે કે a બરાબર શું? a² બરાબર 3b². હવે a² એટલે 3c² 3c નો વર્ગ બરાબર 3b² 9c² બરાબર 3b². હવે 3 છે તો અહીંયા ભાગાકારમાં લઈ જઈશ તો શું થઈ જશે? 9 ભાગ્યા 3c² બરાબર b² એટલે 3c² બરાબર b². અને આનો ઉપયોગ કરીશું અહીંયા. જો b² મારે a² લીધો તો મારે a નો અવયવ શોધવાનો હતો. આની અંદર b નો અવયવ તો શું થશે? 3 એ b² નો એક અવયવ છે. બરાબર? તો આપણે લખીએ અહીંયા 3 એ b² નો અવયવ છે. બરાબર? આપણે પ્રમેય ઉપર જ રહેવાનું છે. હવે 3 એ b² નો અવયવ હોય તો પરંતુ 3 કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. તો 3 એ અવિભાજ્ય સંખ્યા છે. 3 એ કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. તો પ્રમેય 1.3 મુજબ 1.3 મુજબ 3 એ b નો પણ અવયવ છે. હવે 3 એ b નો અવયવ છે. બરાબર? એટલે આપણે a બરાબર પણ 3 મળે. જો 3 એ a નો અવયવ છે, a બરાબર પણ 3 છે અને b બરાબર
બરાબર અવયવ 3 છે. હવે બંનેના અવયવ જો સરખા હોય તો એક સામાન્ય અવયવ બંનેનો કેવો છે? સામાન્ય અવયવ કેવો મળે છે? 3 મળે છે. તો A અને B નો સામાન્ય અવયવ શું છે? 3 છે. હવે જો A અને B નો સામાન્ય અવયવ 3 હોય તો આપણી ધારણા કેવી છે? ખોટી છે. કેમ? પરંતુ A અને B પરસ્પર કેવા છે? અવિભાજ્ય સંખ્યાઓ છે. પરંતુ આ વિધાન A અને B પરસ્પર અવિભાજ્ય છે, બરોબર? તો આપણી ધારણા શું થશે? આપણે એક કરતા વધારે અવયવ થઈ જાય, બરોબર? આપણે એક જ સંખ્યા છે તો આપણે જે આ ધારેલી સમમ્ય સંખ્યા છે, સમમ્ય સંખ્યાની અંદર શું હોય છે? આ જે સમમ્ય સંખ્યા છે એ શું થઈ જશે? ખોટી થઈ જશે. તો આપણી ધારણા શું છે? ખોટી છે. હવે જો આપણી ધારણા ખોટી હોય કે વર્ગમૂળ 3 સમમ્ય સંખ્યા છે, આપણી ધારણા ખોટી પડી. કેમ? કે બંનેનો એક સામાન્ય અવયવ થઈ ગયો. બંનેનો જો એક સામાન્ય અવયવ હોય તેવી સંખ્યા આપણે શું કરીએ છીએ? અવિભાજ્ય સંખ્યાઓ થઈ ગઈ. હવે અવિભાજ્ય સંખ્યાઓ છે તો આપણે અસમમ્ય સંખ્યાઓ મળે છે, બરોબર? હમણાં આપણે આગળ જોયું કે જો p અવિભાજ્ય સંખ્યા હોય તો એનું વર્ગમૂળ પણ શું થઈ જશે? અસમમ્ય સંખ્યા થાય છે. કઈ રીતે? જો આપણે લખ્યું કેમ ધારણા ખોટી છે? જો p અવિભાજ્ય સંખ્યા હોય તો વર્ગમૂળ b એ અસમમ્ય થશે. આપણે આગળ જોયું તો બરોબર? તો આપણે અહીંયા વર્ગમૂળ 3 એ કેવી સંખ્યા થઈ છે? અવિભાજ્ય સંખ્યા થઈ છે. તો અવિભાજ્ય સંખ્યા હોય તો વર્ગમૂળ p એટલે વર્ગમૂળ 3 એ હંમેશા કેવું હોવું જોઈએ? અસમમ્ય હોવું જોઈએ. અને પણ અહીંયા આપણે શું લાગે છે કે વર્ગમૂળ 3 એ સમમ્ય સંખ્યા છે. તો આપણી ધારણા કેવી છે? એટલે આપણે જે ધારેલું છે એ ખોટું ધારેલું છે. હવે ખોટું ધારેલું હોય તો જે આપણો રકમ છે એ કેવી હશે? સાચી હશે. તો વર્ગમૂળ 3 એ અસમમ્ય સંખ્યા છે. તો આથી વર્ગમૂળ 3 એ અસમમ્ય સંખ્યા છે, બરાબર? તો તમારે આ રીતનો કોઈ દાખલો આવે વર્ગમૂળ 3 આપેલા હોય, વર્ગમૂળ એકલા વર્ગમૂળ જોજો. આગળ કોઈ પૂર્ણાંક સંખ્યા ગણાયેલી હોવી જોઈએ નહીં અથવા ઉમેરાયેલી પણ હોવી જોઈએ નહીં. તો એકલી આવી સંખ્યા આપેલી હોય, તમને વર્ગમૂળ 3 આપ્યા હોય, વર્ગમૂળ 2 આપ્યા હોય, વર્ગમૂળ 5 આપેલા હોય, વર્ગમૂળ 7 આપેલા હોય, તો તમારે સૌપ્રથમ પહેલા સ્ટેપની અંદર શું કરવાનું છે? કે વર્ગમૂળ જે સંખ્યા આપી હોય, જે સાબિત કરવાનું કીધું હોય એના વિરુદ્ધમાં દર્શાવવાનું છે. એટલે વિરુદ્ધમાં ધારી લેવાનું છે. આપણે ધારી લીધું અસમમ્ય સંખ્યા, એના બરાબર a અને b પરસ્પર વિભાજ્ય અવિભાજ્ય સંખ્યાઓ થશે. તો અવિભાજ્ય સંખ્યાઓ છે તો વર્ગમૂળ 3 બરાબર a ભાગ્યા b એમ લખી શકાય છે. શૂન્ય દર્પણ ખાલી રાખવાનું. આની માટે શૂન્ય દર્પણ a અને b શોધવાના. એટલા માટે આપણે સૌપ્રથમ વર્ગમૂળ 3 બરાબર ab. હવે એના પછી આપણે બીજું સ્ટેપ શું કરવાનું છે? કે ધારો કે a અને b છે એનો એક તો અવયવ કોઈ भी સંખ્યા હોય તો એનો સામાન્ય અવયવ એક તો હોય છે. તો આપણે એના સિવાયનો કોઈ સામાન્ય અવયવ શોધીએ કે જે અવિભાજ્ય સંખ્યા બનતી હોય. જો અવિભાજ્ય સંખ્યા હોય તો એ અસમમ્ય થાય છે.
તો આપણે બીજું સ્ટેપ કે આપણે b અહીંયા મૂકી દીધો હવે બંને બાજુ હોલ કરી દઈએ એના ઉપરથી આપણે a અને b ની કિંમત મળશે હવે b² બરાબર આપણે વર્ગમૂળ કર્યા પછી જે સંખ્યા આપી હોય આ બાજુ ધારો કે અહીંયા 5 આપેલું હોય તો 5 એ a² નો અવયવ છે એટલે પ્રમેય 1.3 અનુસાર જો 3 એ અવિભાજ્ય સંખ્યા હોય બરોબર તો 3 એ નો પણ અવયવ થાય છે જેમ આપણે લખ્યું છે જો કોઈ અવિભાજ્ય સંખ્યા p હોય તો a² નો અવયવ હોય p એ a² નો અવયવ હોય ધારો કે 3 એટલે આપણો p બરોબર એ a² નો અવયવ છે તો એ પણ અવયવ થાય છે તો 3 એ નો પણ અવયવ થાય છે આ લખ્યું છે બરોબર એટલે તમને a ની કિંમત મળી ગઈ હવે તમારે a ની જગ્યાએ કોઈ બીજી સંખ્યા એટલે આપણે b શોધવો છે એટલે a તો રાખવાના નથી આપણને a તો મળી ગઈ છે હવે a મળી ગયો છે તો એના ઉપરથી આપણે શું શોધવું પડશે b શોધો તો a ની જગ્યાએ આપણે કોઈ બીજું નવું નામ આપી દઈએ c તો a બરાબર 3c આપણે અહીંયા એનો અવયવ શોધો 3 હતો આપણે 3 સાથે જોડીએ a બરાબર 3 હતા આપણે 3c લખી દીધા તો a બરાબર 3c તો આપણે c પ્રમાણે લખીએ તો આપણને એ રીતે અહીંયા 3 બરાબર 3 એક b² નો અવયવ મળશે b² નો અવયવ મળ્યો તો પણ 3 અવિભાજ્ય સંખ્યા છે પ્રમેય 1.3 અનુસાર 3 એ b નો પણ અવયવ થઈ જાય છે બંનેના સામાન્ય અવયવ 3 મળે છે તો બંનેને આપણને સામાન્ય અવયવ શું મળ્યો છે 3 મળે છે તો પરંતુ ભાગધાન a અને b પરસ્પર અવિભાજ્ય છે એટલે a અને b એકબીજાને અવિભાજ્ય સંખ્યા એટલે 3 એક એવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે જો અવિભાજ્ય સંખ્યા હોય કોઈ p અવિભાજ્ય સંખ્યા હોય તો એનું વર્ગમૂળ કેવું થશે હંમેશા અસમય સંખ્યા થાય છે પણ આપણે સમય સંખ્યા થાય તો આ ધારણા એટલે ધારેલું છે તે કેવું છે ખોટું છે બરોબર તો આથી વર્ગમૂળ 3 એ અસમય થાય છે આ રીતે તમારે કોઈ આવી સંખ્યા આપેલી હોય તો તમારે દાખલો ગણવાનો છે ત્યારે એકલા વર્ગમૂળની અંદર કિંમત આપેલી હોય ત્યારે આગળ કોઈ સંખ્યા ગુણાવેલી હોવી જોઈએ નહીં આપણે આ ઉદાહરણ નંબર 9 હવે આગળ જોઈએ ઉદાહરણ નંબર 10 તો ઉદાહરણ નંબર 10 ની અંદર શું કરશું હવે આ બીજી રીત યાદ રાખજો આપણે પહેલી રીત ગણાય છે હવે આપણે બીજી રીત જોઈએ તો ઉદાહરણ 10 શું છે દર્શાવો 5 વર્ગમૂળમાં 3 અસમય છે બરોબર હવે તમારે આવી રકમ આવે ધારો કે 5 વર્ગમૂળમાં 3 5 વર્ગમૂળમાં 3 3 વર્ગમૂળમાં 2 ગુણાકારમાં સરવાળો આવે કે બાદબાકીની અંદર આવે તો એની રીત શું થાય છે એ જોઈ લેજો તમે આની રીત બદલી ગયા છે સૌપ્રથમ તમારે પહેલું આપણે ધારણા છે જે ધારવાનું છે એ તો આપણે જે સંખ્યા આપી છે તેનાથી ઉલટી ધારણા અસમય આપી છે આપણે સમય ધારી લેવા છે સૌપ્રથમ ધારો કે 5 વર્ગમૂળમાં 3 સમય છે કેવી છે સમય સંખ્યા છે બરાબર તો આપણે સમય સંખ્યા હોય તો એના બરાબર આપણે શું કરવાનું છે a ભાગ્યા b દર્શાવવાનું છે દરેક દાખલાની અંદર 5 વર્ગમૂળમાં 3 બરાબર a ભાગ્યા b સમય થાય છે તો આ સંખ્યા બરાબર સમય સંખ્યા કેવા સ્વરૂપમાં હોય p ભાગ્યા q સ્વરૂપમાં હોય છે આપણે a અને b ખાલી a ભાગ્યા b લખીએ છીએ p ભાગ્યા q લખવાના નથી જો a b પરસ્પર જો a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યાઓ છે હવે સૌપ્રથમ આપણે આ જે 5 છે અહીંયા લઈ તો વર્ગમૂળ 3 દેવા છે આ અહીંયા લઈ જઈએ આ a માઈનસ આવા જો છે બરાબર વર્ગમૂળ 3 b માં લઈ જઈએ વસ્તુ છે તો વર્ગમૂળ 3 અહીંયા રહ્યા તો 5 a ભાગ્યા b
બરોબર આ રીતે લખાય હવે વર્ગમૂળ 3 બરાબર આ ક્રોસ માર્ક એટલે એ કશું નથી તો 1 તો કેવા છે અને 5 અહીંયા બોલીએ તો 5b 1 એટલે a ભાગ્યા b હવે જો અહીંયા એટલી વર્ગમૂળ 3 ની પણ વધતી હોય પેલામાં તો જો સાથે b ગુણાતો પણ અહીંયા કશું ગુણાતું નથી આપણે એ જ વર્ગમૂળ 3 ની કિંમત મળે છે હવે આપણે વર્ગમૂળ 3 આપણે સહેલાઈથી સાબિત કરી છે તો આપણે શું લખવાનું હવે વર્ગમૂળ 3 લઈએ તો આ એક સમય સંખ્યા થઈ ગઈ હવે આની અંદર કોઈ પણ a અને b ની કોઈ પૂર્ણાંક સંખ્યા પૈકી 1 લખીએ 2 લખીએ 3 લખીએ તો હંમેશા આ સંખ્યા કેટલી આવશે સમય સંખ્યા આવે છે બરાબર હવે આ સમય સંખ્યા આપણી હોય તો આપણે લખી દેવાનું કે a અને b પૂર્ણાંક હોવા જોઈએ a અને b પૂર્ણાંક હોવા જોઈએ a અને b પૂર્ણાંક હોવાથી 5b - a ભાગ્યા 5b - a ભાગ્યા b એ કેવી રીતે છે આ સંખ્યા કેવી છે હંમેશા સમય સંખ્યા થાય છે તો 5b - a ભાગ્યા b એ સમય છે બરાબર હવે આ સમય સંખ્યા થતી હોય તો એના બાજુની સંખ્યા કેવી રહેશે સમય સંખ્યા થાય થતી નથી તો વર્ગમૂળ 3 લખી શકાય આપણે કે અને તેથી આ સમય સંખ્યા થતી હોય તો બાજુની પણ કેવી થશે બરાબરનું ચિહ્ન છે એટલે બંને સંખ્યાઓ કેવી થશે સરખી થશે તો વર્ગમૂળ 3 એ પણ સમય સંખ્યા થાય વર્ગમૂળ 3 પણ સમય સંખ્યા હવે વર્ગમૂળ 3 એ સમય સંખ્યા થતી એમને શું કીધું છે 5b - a ભાગ્યા b એ સમય સંખ્યા છે એટલા માટે વર્ગમૂળ 3 સમય છે પણ પરંતુ વર્ગમૂળ 3 કેવી સંખ્યા છે વર્ગમૂળ 3 એ આપણી સંખ્યા આપણે જોઈએ તો અસમય સંખ્યા છે વ્યાખ્યાની અંદર કે p ભાગ્યા q શોધવાની સિવાયની જે સંખ્યા હોય ધારો કે 2 3 5 7 બરાબર એ સંખ્યાઓ અસમય છે પરંતુ વર્ગમૂળ 3 તો કેવી છે આપણે અહીંયા કેમ લખ્યું સમય સંખ્યા છે આના બરાબરના છે એટલા માટે આ સમય સંખ્યા નથી તો આમાં સમય સંખ્યા થાય એવું આપણે કહી શકીએ છીએ પણ છે નહીં તો પરંતુ વર્ગમૂળ 3 એ અસમય સંખ્યા પરંતુ વર્ગમૂળ 3 એ અસમય સંખ્યા બરાબર અહીંયા સાબિત થયું સમય પણ ઓરિજિનલમાં શું છે વર્ગમૂળ 3 એ અસમય સંખ્યા છે એટલા માટે આપણી આ જે ધારેલી છે ધારણા તો આપણી ધારણા કેવી છે ખોટી છે આપણે ધારણા ખોટી છે બરાબર એટલા માટે વર્ગમૂળ 5 - વર્ગમૂળ 3 એ કેવી સંખ્યા છે અસમય સંખ્યા છે આથી 5 - વર્ગમૂળ 3 એ અસમય સંખ્યા છે હવે ધ્યાન રાખજો આ દાખલાની અંદર તમારે શું કરવાનું છે હવે આવી રીતે પૂછાય ધારો કે પ્લસ આવે હોય માઈનસ આવે તો સૌપ્રથમ તમારે ધારી લેવાનું શું ધારવાનું છે અસમય હોય તો સમય સંખ્યા કરતા એના પ્રમાણે a ભાગ્યા b જો a અને b પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે હવે આપણે અહીંયા બરાબરની આ બાજુ એટલે ગમે તે બાજુ એક જ સંખ્યા એટલે વર્ગમૂળ વાળી સંખ્યા જ રાખવાની છે બાકીનું બધું જ પેલી બાજુ લઈ જવાનું છે બરાબરની પેલી બાજુ અહીંયા હું વર્ગમૂળ 3 રાખું છું બાકીની બધી સંખ્યાઓ પેલી બાજુ લઈ જઈશ હવે અહીંયા એક વર્ગમૂળ છે તો આ જે સામેની સંખ્યા છે એ સમય સંખ્યા બનશે કેમ કે b બરાબર ઉદાહરણ લઈ જો અહીંયા ઉદાહરણ લઈએ 5b - a ભાગ્યા b હવે a બરાબર 1 b બરાબર 2 તો આપણે જો હું a બરાબર 1 લઈશ b બરાબર 2 લઈશ
5 × 2 - 1 ભાગ્યા 10 - 1 ભાગ્યા 2 9 ભાગ્યા 2 આવી શકે એટલે આ એક સમય સંખ્યા છે અને a અને b કોઈ પૂર્ણાંક સંખ્યા છે બરોબર કોઈ પૂર્ણાંક સંખ્યા લેવાની છે એટલા માટે હવે આ શું થયું એક સમય સંખ્યા થઈ ગઈ a અને b કોઈ પૂર્ણાંક હોવાથી આ સમય સંખ્યા મળે છે હવે જો આ સમય સંખ્યા આપણી સામાન્ય પણ સમય સંખ્યા થઈ શકે છે પણ થઈ શકે છે આપણે લખીએ થાય બરાબર પરંતુ વર્ગમૂળ 3 તો કેવી છે વર્ગમૂળ 3 હંમેશા કેવી હોય છે અસમય હોય છે એટલા માટે આપણે આ ધારણા કેવી છે ખોટી છે તો ખોટી હોય તો આપણે આ જે સાચું છે કે 5 - વર્ગમૂળ 3 એ અસમય હોય છે આપણે એમ લખવાનું છે બરાબર આ રીતે આપવામાં આવે છે આપણે ઉદાહરણ નંબર 11 જોઈએ આ રીતે છે ઉદાહરણ 11 આપણે આ રીતે લખવાનું છે તો ઉદાહરણ 11 શું છે કે દર્શાવો કે 3 વર્ગમૂળમાં 2 અસમય છે દર્શાવો 3 વર્ગમૂળમાં 2 અસમય છે બરાબર તમે કીધું આગળનું જે આપણે દાખલો કર્યો ઉદાહરણ નંબર 10 એ રીતે ઉદાહરણ 11 લખવાનું છે હવે સૌપ્રથમ આપણે ધારી લઈએ તો ધારો કે 3 વર્ગમૂળમાં 2 એ સમય છે આપણે વિરોધી ધારી હવે આના બરાબર a ભાગ્યા b લેવાનું છે સૌપ્રથમ 3 વર્ગમૂળમાં 2 બરાબર a ભાગ્યા b હવે જો a b કેવા છે a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક જો સુધી તમને અહીંયા એકલી વર્ગમૂળમાં કિંમત મળતી હોય ત્યાં સુધી એકલી વર્ગમૂળમાં કિંમત જ લાવવાની પ્રયત્ન કરવાનો છે તો આપણે 3 છે અહીંયા લખીએ અહીંયા ગુણાકારમાં છે અહીંયા જશે તો ભાગાકારની અંદર જતું રહેશે વર્ગમૂળ 2 બરાબર a ભાગ્યા 3b આપણે અહીંયા એકલી વર્ગમૂળની કિંમત મળી ગઈ છે તો આ સંખ્યા કેવી રીતે છે હંમેશા સમય સંખ્યા થશે તો આપણે લખીએ a અને b પૂર્ણાંક હોવાથી a b અને 3 એ પૂર્ણાંક હોવાથી a b અને 3 પૂર્ણાંક હોવાથી a ભાગ્યા 3b એ સમય છે a ભાગ્યા 3b એ કેવી છે સમય સંખ્યા છે અને તેથી આ સમય સંખ્યા છે હવે અહીંયા ચિહ્નના કારણે આપણે શું કહીએ છીએ બંને સંખ્યાઓ કેવી છે સરખી છે તો a ભાગ્યા 3b બરાબર વર્ગમૂળ 2 છે તો આ સમય સંખ્યા છે તો આ પણ કેવી લીધી છે અને તેથી વર્ગમૂળ 2 પણ સમય સંખ્યા થાય ગયું છે વર્ગમૂળ 2 પણ સમય સંખ્યા થઈ શકે છે પરંતુ વર્ગમૂળ 2 ઓરિજિનલમાં કેવી છે વર્ગમૂળ 2 પરંતુ ઓરિજિનલમાં કેવી છે અવિભાજ્ય સંખ્યા છે કેમ જોઈએ અહીંયા પાછળ લખું છું અહીંયા જો p અવિભાજ્ય વર્ગમૂળ p એ અસમય કેવી હોય છે અસમય હોય છે અવિભાજ્ય સંખ્યા વર્ગમૂળ 2 હવે વર્ગમૂળ 2 એ કેવી છે અવિભાજ્ય સંખ્યા છે વર્ગમૂળ 2 એ ખબર છે આપણને કે અસમય છે પરંતુ વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા હવે જો વર્ગમૂળ 2 અસમય સંખ્યા
સંખ્યા હોય તો આપણે આ ધારણા કેવી થશે? અમે અહીંયા શું ધારે તું સમય સંખ્યા ધારે પણ આપણે પરંતુ વર્ગમૂળ 2 કેવી મળે છે? હંમેશા અસમય જ હોય છે એટલા માટે ધારણા કરી છે ખોટી છે તો આપણે ખોટી છે. હવે ધારણા ખોટી હોય તો હંમેશા 3 વર્ગમૂળ 2 એ કેવો થશે? અસમય સંખ્યા થાય છે. આથી 3 વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. આથી 3 વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. તમને આજે કેટલી રીતો 2 રીતે શીખવા મળી. જે એક ઉદાહરણ નંબર 9 એ આખી દાખલાની રીત જોઈએ કે ક્યારે વાપરવાની તમારે જ્યારે એકલી વર્ગમૂળમાં સંખ્યા હોય આગળ કોઈ સંખ્યા ગુણાયેલી ન હોવી જોઈએ, ઉમેરેલી પણ હોવી ન જોઈએ કે બાદ કરેલી પણ હોવી જોઈએ નહીં. ત્યારે ઉદાહરણ 9 વાળી રીતનો ઉપયોગ કરવાનો છે. અને જ્યારે આગળ કોઈ સંખ્યા ગુણાયેલી હોય, ઉમેરેલી હોય કે બાદ કરેલી હોય તમારે આ રીતનો ઉપયોગ કરવાનો છે. બરાબર? તો આપણે અહીંયા ઉદાહરણ નંબર 9, 10 અને 11 શીખી ગયા છે. હવે આપણે આના પછી નેક્સ્ટ લેક્ચરની અંદર